शन्नो मित्रः शं वरुणः शन्नो भवत्वर्यमा शन्न इन्द्रो बृहस्पतिः शन्नो विष्णुरुक्रमः नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वामेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्वक्तारमवतु अवतु माम् अवतु वक्तारम् ॐ शान्ति 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 हरिः ॐ श्री गुरुभ्यो नमः हरिः ॐ ओम श्री परमात्मने नमः। द्वितीयोऽध्यायः सांख्य योग। અને સાંખ્ય યોગમાં અર્જુન પ્રશ્ન પૂછે છે સ્થિત પ્રજ્ઞ દર્શન વિશે, અને એના પ્રશ્નના ઉત્તરમાં ભગવાન જવાબ આપે છે, અને આપણે ભગવાનના ઉત્તર સમજવાનો પ્રયત્ન કરીએ છીએ. પણ પહેલાં પ્રશ્ન જોઈ લઈએ એકવાર ફરીથી. સ્થિત પ્રજ્ઞસ્ય કા ભાષા સમાધિસ્થસ્ય કેશવ, આવો પ્રશ્ન છે એનો. સ્થિતધિ કિમ પ્રભાષેત કિમાસીત વ્રજેત કિમ. ભાષાંતર કહી દઉં. અર્જુને પૂછેલું, હે કેશવ, સમાધિમાં સ્થિત હોય, જે સમાધિમાં સ્થિત થઈ ગયો હોય, શેમાં? શ્રવણમાં નહીં, મનનમાં નહીં, પણ એ મનન અને શ્રવણમાં જે સ્થિત થઈ ગયો હોય, આત્મામાં એકાગ્ર થઈ ગયો હોય, એની બુદ્ધિ સ્થિર થઈ ગઈ હોય. સ્થિત પ્રજ્ઞા એટલે બુદ્ધિ, પણ જેની સ્થિર થઈ ગઈ હોય, એ સ્થિર બુદ્ધિવાળા એ પુરુષના લક્ષણો કયા કયા છે? વોટ ઇઝ ધ ડેફિનેશન ઓફ સ્થિત પ્રજ્ઞ? હવે સ્થિત પ્રજ્ઞનું ટ્રાન્સલેશન અંગ્રેજીમાં ના થાય, આ મુશ્કેલી છે. સ્થિત પ્રજ્ઞ જ લખવું પડે, પછી સમજાવવું પડે. એવી રીતે પ્રસાદનું ટ્રાન્સલેશન ના થાય, એવી રીતે માયાનું ટ્રાન્સલેશન ના થાય. ના સ્વામીજી કરી આપો ને, કરી આપો માયા, આ ટ્રાન્સલેશન કહેવાય અંગ્રેજી. થાય નહીં. પ્રસાદનું કરવું હોય તો પ્રસાદ, એવું બધું કરવું પડે, નાટક. અને એમાંય પાછો અહીંના ઉચ્ચાર જુદા હોય. સાઉથ ઇન્ડિયામાં જાઓ તો બધામાં આ લાગે, એ લોકો આ લગાડી દે. યોગા, એટલે યોગા નામનું કોઈ ઉચ્ચારણ છે જ નહીં. યોગ કર્મસુ કૌશલમ. આખા બધા જેટલા યોગના ક્લાસીસ ચાલે છે, બધા જુઠ્ઠું ખોટું બોલે છે. યોગા છે જ નહીં. પણ આ ખબર નહીં એ ફોર એપલ ક્યાંથી લગાડી દેવામાં આવે. ચલો જવા દો. સ્થિર બુદ્ધિ પુરુષના લક્ષણો કયા કયા છે, એની વ્યાખ્યા શું છે ગુજરાતીમાં, એટલે ડેફિનેશન શું છે તે. અને સ્થિર બુદ્ધિ પુરુષ કેવી રીતે બોલે છે? કિમ પ્રભાષેત કિમ આસીત કિમ વ્રજેત કિમ. સ્થિર બુદ્ધિ કેવી રીતે થાય? તો શું આપણી બુદ્ધિ અસ્થિર છે? હા. તમને તમારા પિયરિયામાં રાગ છે કે નહીં? હવે જો હું પિયરિયા કહું છું ને, નામ જાય એના માટે મારી પાસે અંગ્રેજી નથી. પિયરિયા એટલે અંગ્રેજીમાં તમને કોઈને ખબર હોય તો પિયરિયાને શું કહેવાય મને કહો. આવડતું હોય તો કહો. પિયરિયા નો એટલે પિયરિયા એટલે છોકરી પરણેલી હોય, એના મા બાપનું ઘર હોય, એને પિયરિયા કહેવાય. તો તમને તમારા પિયરિયામાં રાગ હોય અને સાસરા પક્ષમાં દ્વેષ હોય, એટલે તમારી બુદ્ધિ અસ્થિર હોય. તમને આંખનું રૂપ દેખાય ને, રૂપમાં રાગ હોય, અને તમે કોઈને વાત કરશો ને કે ફલાણા બેન છોકરી જોઈ છે? ના, જોઈ નથી. અરે એટલી રૂપાળી છે. બસ પછી એના લક્ષણો કેવા છે ખબર નહીં. રૂપાળી જોઈને જો છોકરાને પરણાવી દો ને તો 1.5 મહિનામાં એ શું થઈ જાય? નથી કહેતો, ડાયવર્સ થઈ જાય.
એનું જ્ઞાન ને લક્ષણ જોવા પડે. પણ આપણને રાગ હોય છે, આંખનું વિષય જે રૂપમાં રાગ, એવી રીતે કાનને સંગીતમાં રાગ, એવી રીતે જીવાને સ્વાદમાં રાગ, એવી રીતે ત્વચાને સ્પર્શમાં રાગ, નાકને સુગંધમાં રાગ, અને અહંકારને ખ્યાતિમાં રાગ. ઈગો છે આપણો, અને ઈગોને શું જોઈએ? પોપ્યુલારિટી જોઈએ. અને આવું જ્યારે જોઈએ ને ત્યારે બુદ્ધિ અસ્થિર થઈ જાય. એટલા માટે પ્રશ્ન છે કે સ્થિર બુદ્ધિ કરીને જ સમાધિમાં બેસવું જોઈએ. હવે આ પ્રશ્ન છે અને એના પર આપણી ચર્ચા ચાલતી હતી, અને જે ચર્ચા જ્યાંથી ચાલતી હતી ત્યાંથી આપણે આગળ જઈએ છીએ. એના 3 પ્રશ્નો હતા. એમાંના એક પ્રશ્નમાં એ કિમ આસિત, કિમ આસિત એટલે કેમ બેસે છે એવું નહીં, ખુરશીમાં બેસે છે, પલાઠીમાં બેસે છે, ઘોંટણીએ બેસે છે એવું નહીં, સમાધિ કરવા માટે કેવી રીતે બેસે છે. આ લોકોને ટ્રાન્સલેશન વાંચે ને જે લોકો, એ લોકોને કશું ખબર પડે નહીં. ટ્રાન્સલેશન પછી કોમેન્ટ્રી કોઈ સમજાવનાર જોઈએ. યુ આર બ્લેસ્ડ વન, કે નર્મદા કિનારે રહી અને તમને કોક આ ગીતાનો ઉપનિષદ ભણાવે છે. અહંકારથી હું બોલતો નથી, પણ સત્ય વાત કરું છું કે આજે ક્યાંય આખા નર્મદા કિનારે જાઓ 200 કિલોમીટર સુધી વેદાંત ભણાવનાર નહીં મળે, ઉપનિષદ ભણાવનાર નહીં મળે, ગીતાનો ઉકેલનાર નહીં મળે. બધા 200 આશ્રમ છે અને બધા નર્મદા પરિક્રમા જાય છે, કશું કરવાનું નહીં. ચાલવાથી શું મળે? કશું મળે નહીં. પરિક્રમાથી કશું મળે નહીં. જ્યાં સુધી આત્મજ્ઞાન ના થાય ત્યાં સુધી બુદ્ધિ સ્થિર થાય નહીં. અહીં સ્થિર બુદ્ધિ કેવી રીતે થાય? અને સ્થિર બુદ્ધિ હોય એને સ્થિત પ્રજ્ઞ કહેવામાં આવે છે. તો એ પ્રશ્ન છે કિમાસીત એટલે સમાધિ માટે કેવી રીતે બેસે છે? કૃષ્ણ પરમાત્મા ઉત્તર આપે છે, શમ અને દમ સાથે બેસે છે. શમ એટલે મન ઉપર કાબુ. અર્જુનનો ગીતામાં પ્રશ્ન છે સુંદર, ચંચલમ હિ મન કૃષ્ણ પ્રમાથી બલવદ્રડમ. આ મન તો બહુ ચંચળ છે. સમજી કેવી રીતે? કહી દઉં? અહીં કહી દઉં? હા, તો તમે જેટલા બેઠા છો ને, પ્લીઝ ગો ફોર ઇન્ટ્રોસ્પેક્શન. તમારું મન કેવું છે એ વિચાર. અત્યારે તમે બેઠા છો તો મારી સામે, આંખો તો મારી સામે છે, પણ તમારું મન કંઈ ને કંઈ વિચારતું હોય. મન બહુ ચંચળ છે, સ્થિર થાય એવું છે જ નહીં. એટલા માટે અર્જુન જેવાનો જો પ્રશ્ન થયો હોય કે ચંચલમ હિ મન કૃષ્ણ પરમાથી બલવદ દ્રઢમ, બળ જબરીથી આપણી ઇન્દ્રિયોને ભોગમાં ખેંચી જાય એવું છે આ મન. અને આ મન માટે શું કહેવાયું છે? સંશયાત્મા અંતઃકરણ વૃત્તિ. સંશય કરે એનું નામ મન. તમે બેઠા છો તો ખરા, હું કહું છું સાંભળો છો તો ખરા, પણ પાછો મન શંકા કરે. મનનો સ્વભાવ છે શંકા કરવાનો, અને શંકા કરશો તો સંશયાત્મા વિનશ્યતિ, વિનાશનું કારણ છે. તમે બેઠા છો અહીં, શંકા થશે આ સ્વામીજી બોલે છે સાચું જ હશે, અને આ સ્વામીજીને સાક્ષાત્કાર થયો હશે? સ્વામીજી ભગવાન મળે ખરા? એ બીજાની વાત જવા દો, પણ હું મરી જાઉં ને એ પહેલાં મને મોક્ષ મળે ખરો? અને હું આટલી બધી સાધના કરું છું, મારું થશે શું? મને ભગવાન દેખાશે ખરા? એ આ મંદિરોમાં જઈ જઈને માથું પછાડું છું, માથું ટેકવું છું, અને આ લિંગ છે, શિવલિંગ છે, આ મૂર્તિઓ છે, એ જ ભગવાન છે? ના, એ પ્રતીક છે. કોનું? પરમાત્માનું. પ્રતીક દ્વારા પરમાત્માને પહોંચાય, પણ પ્રતીક તો જોઈએ જ. સીડી હોય તો પહેલા માળ ઉપર જવાય, પણ પહેલા માળ ઉપર પહોંચી ગયા ને પછી સીડી નકામી છે. આ નદી પાર કરવી હોય તમારે હોડી જોઈએ,
હોડીથી નદીને પાર કરી ગયા. આ હોડી તો એટલી સરસ છે, આ હોડી ના હોય તો આ પાર આવ્યો ના હોત. હવે છે ને આ હોડીને માથે મૂકીને આગળ જઈએ. હોડી માથે મૂકીને જવાય? એમ જ્ઞાન થાય ને એટલે મૂર્તિઓ નકામી થઈ જાય. પણ તમને સમજાવે કોણ આવું? તમે સમજવા માંગતા નથી કે મન ચંચળ છે. પ્રશ્ન શું છે? સમાધિમાં કેવી રીતે બેસે છે? તો પહેલું કયું? ભગવાને શ્રમ સાથે બેસે છે, મન ઉપર કાબુ કરીને બેસે છે, મનને અંતર્મુખી કરીને બેસે છે સમાધિ માટે, મનને ઇન્ટ્રોવર્ટ કરીને બેસે છે સમાધિ માટે. બસ એટલું જ ના, દમ સાથે પણ બેસે છે. દમ સાથે બેસે છે એટલે ઇન્દ્રિયો ઉપર કાબુ કરીને બેસે છે. ઇન્દ્રિયો ઉપર કાબુ એટલે શું સમજાય કઈ રીતે? આંખ કોઈ પણ રૂપને જુએ અથવા દ્રશ્યને જુએ એટલે આકારને જુએ. આંખે લીમડો જોયો, પીપળો જોયો, ગધેડો જોયો, બકરી જોઈ, ઊંટ જોયો, માણસ જોયો, હેન્ડસમ, ફાઇન. એટલે છોકરીએ જો છોકરાને હેન્ડસમ જોયો તો એનું મન કંઈ બીજી રીતે વિચારાય, અને છોકરો જો રૂપાળી છોકરીને જુએ તો મન બીજી રીતે વિચાર કરે. આ દ્રશ્ય છે, આકાર છે. શાસ્ત્રો શું કહે છે? ઉપનિષદો શું કહે છે? એવું કહે છે, સાકારમ અનૃતમ વિદ્ધિ, અષ્ટાવક્ર ગીતા. જેટલું જેટલું સાકાર છે અસત્ય છે. નિરાકારમ તો નિશ્ચલમ, જે નિરાકાર છે એ જ સત્ય છે. પણ કેવી રીતે સમજાય એમને કે નિરાકાર સત્ય છે? મારી સામે જુઓ, આ વાયર દેખાય છે? હા કે ના? તો બોલો. આ મારો અવાજ આ વાયરમાંથી થઈ અને તમારા કાન સુધી પહોંચે છે, પણ એનું કારણ ઇલેક્ટ્રિસિટી છે. વાયર આંખે દેખાય છે, દ્રશ્ય છે, એટલે દ્રશ્ય નષ્ટ સ્વભાવ. વીજળી દેખાય છે તો એ સત્ય છે. વીજળી જો દેખાય તો એ સત્ય છે. જે દેખાય છે આકાર છે અને સાકાર છે, અને આકાર ને સાકાર છે તેની સુપર ઇમ્પોઝિશન નિરાકાર ઉપર. સુપર ઇમ્પોઝિશન એટલે આરોપ છે. હું સમજાવવાનો પ્રયત્ન તમને એ કરી રહ્યો છું કે સત્ય શું છે તે નથી દેખાતું, એ સત્ય છે. અદ્રશ્ય છે તે સત્ય છે. જે નિરાકાર છે તે સત્ય છે. તમને તમારું શરીર દેખાય છે કે નહીં? એટલે આ કે ના તો કહો. દેખાતું હોય તો કેવું છે? સાકાર, એટલે દ્રશ્ય છે. અને તમે ઉજવણી કોની કરો છો વર્ષગાંઠે? એટલે બોલો ને, અસત્યની, જુઠ્ઠાની. દ્રષ્ટ નષ્ટ સ્વભાવ. જે આંખે દ્રશ્ય છે એ નાશવાન છે, પણ સમજતા કેમ નથી કે જે દેખાય છે અસત્ય છે અને નથી દેખાતું એ સત્ય છે? હું બોલું છું એ સંભળાય છે? હું બોલું છું એ સંભળાય છે? જોરથી ઓમ બોલો તો. જો તમે ઓમ બોલતા હોય તો હું સમજી ગયો કે તમને સંભળાય છે. સમજો બરાબર. પણ મારા શબ્દો આંખે દેખાય છે? બસ, તો સમજણ સત્ય છે. અને શબ્દો છે ને દેખાય છે? ના, શબ્દો પણ દેખાતા નથી. પણ એ શબ્દો જો લખેલા હોય તો વંચાય કે નહીં? હા, તો વંચાય છે એ નકામા છે, કારણ કે સાકાર છે. હવે એક વાત પૂછી લઉં. મેં કીધું કે હું બોલું છું સંભળાય છે, તમે કીધું હા. તો સંભળાય છે તો કાન દ્વારા. કાન દેખાય છે કે નહીં? દેખાય છે કે નહીં? તો કાન અસત્ય છે કે મળદા સાથે બની જાય છે? સારું, પણ જે સંભળાયું એ સમજાય છે કે નહીં? બોલો. જો સમજાતું હોય તો મન દ્વારા સમજાય છે. મન આંખે દેખાય છે? આ ડોક્ટરને પૂછો, પોસ્ટમોર્ટમ જેને કર્યું એને, મન દેખાતું નથી એટલે મન સત્ય છે, અને શુદ્ધ મન
અને આત્મા બંને એક જ કહેવામાં આવે છે. અને આત્મ સાક્ષાત્કાર શુદ્ધ મન દ્વારા થાય છે અને શુદ્ધ મનને જ જ્ઞાન ચક્ષુ કહેવામાં આવે છે. એટલે જેની પાસે જ્ઞાન ચક્ષુ હોય એ જ આત્મદર્શન કરી શકે. આ જ્ઞાન ચક્ષુ છે એ આંખથી દેખાય નહીં. મારા જીવનનો એક અનુભવ કરું. હું જ્યારે સેન્ટ ઝેવિયર્સ કોલેજમાં ભણતો હતો ત્યારે મારી સાથે નાથ દ્વારાના પૂજારીનો છોકરો પણ ભણતો હતો. પછી એક દિવસે એણે મને કહ્યું કે નાથ દ્વારા જઈએ આપણે, તો હું ગયો. પણ પછી હું ઠેઠ ત્યાં દર્શન કરવા નહોતો ગયો, ટૂંકમાં જ કહી દઉં છું. કેમ? હું તો આવું સમજી ચૂકેલો હતો કે જે દેખાય છે એ નાશવાન છે. આ મૂર્તિ નહીં, પણ મૂર્તિ પ્રતીક છે અને પરમાત્મા દ્રશ્ય છે. મારું મન છે ને એ શરીરને બાળી મૂકો તો મન બળતું નથી. કારણ વાસનાઓ મનમાં ભરેલી હોય અને અધૂરી અતૃપ્ત વાસનાઓ મન લઈ જીવાત્મા અને નવી માના ગર્ભમાં પ્રવેશ કરીને પુનર્જન્મ થતો હોય. આ મન દેખાય નહીં એટલે મન સત્ય છે. બોલો, મન સત્ય છે. ઇલેક્ટ્રિસિટી સત્ય છે. આત્મા સત્ય છે. કેમ? નિરાકાર છે, અદ્રશ્ય છે. માટે તો એવું છે કે ઇન્દ્રિયો પર કાબુ મેળવવો હોય તો જ કાબુ મળે, તો નાશવાન વસ્તુ છે એ અસત છે એવું સમજાય. અને સૂત્રો અને આપણા જે શાસ્ત્રો એવું કહે છે, દ્રષ્ટ નષ્ટ સ્વભાવ. જે આંખે દેખાય છે એ નાશ પામવાના સ્વભાવવાળું છે. દ્રષ્ટ નષ્ટ સ્વભાવ કહો તો પણ ચાલે, યદ દ્રષ્ટમ તન નષ્ટમ એવું કહો તો પણ ચાલે. પણ આ આંખ દ્વારા આત્મા દેખાય ના, તો આંખ દ્વારા જો આત્મા ના દેખાય તો એનું મૂળ કહેવાય. અને એટલા માટે કહેવામાં આવ્યું વિમૂઢા નાનું પશ્યંતી. આ મૂરખ અને મૂળ છે ને એ આંખ દ્વારા આત્માનું દર્શન ના કરી શકે તો કોણ કરી શકે? વિમૂઢા નાનું પશ્યંતી. પશ્યંતી જ્ઞાન ચક્ષુષ. જેની પાસે જ્ઞાન ચક્ષુ હોય ને એ જ આત્મદર્શન કરી શકે. હવે તમને પ્રશ્ન થશે, આપણે તો માણસ છીએ, બે આંખો છે અને જ્ઞાન ચક્ષુ, શું ત્રીજી આંખ કંઈ કપાળમાં આપવામાં આવે? ના. જ્ઞાન ચક્ષુ એટલે સૂક્ષ્મ બુદ્ધિ. આપણી પાસે સૂક્ષ્મ બુદ્ધિ હોય તો જ આપણે આત્મદર્શન કરી શકીએ. રમણ, મગન, છગન, રમીલા, કાંતા, શાંતા, આટલા નામ બોલી ગયો ને, આટલા જેટલા નામ બોલી ગયો ને એટલા બધા નામમાં એ માણસોનો આકાર દેખાય, એના નામ દેખાય, નામ સમજાય, પણ આંખથી આત્મા દેખાય નહીં. પણ જેની પાસે સૂક્ષ્મ બુદ્ધિ હોય એને દેખાય. પેલા કેવી રીતે? ઘડો, ઈંટ, નળિયા, કોડિયા આ બધા માટીમાંથી બનેલા છે. પેલો કુંભારની દુકાન જાય છે કે આ આપો, પેલા પૂછ્યું શું જોઈએ તારે? કે તમારી પાસેથી એક જ વસ્તુ છે, બધી વસ્તુ છે નહીં, હું શું માગું? અલા, ઈંટ છે, ઘડો છે, નળિયા છે, કોડિયા છે, તારે શું જોઈએ છે? ભાઈ મને તો માટી માટી અને માટી, બધામાં માટી જ દેખાય. આવું એકત્વનું દર્શન કરે એટલે બધામાં શું કહ્યું? રમણ, મગન, છગન, રમીલા, કાંતા, શાંતા, આ બધામાં મને તો આત્મા આત્મા આત્માને આત્મા દેખાય. વાત પતી ગઈ. એવું દર્શન જેને થાય એને સૂક્ષ્મ બુદ્ધિ કહેવાય. અને સૂક્ષ્મ બુદ્ધિ દ્વારા સાક્ષાત્કાર થાય. અથવા શુદ્ધ જો મન થઈ જાય, મન જો અંતર્મુખી થઈ જાય તો પણ આત્મદર્શન થઈ શકે. અંતર્મુખી એટલે ઇન્ટ્રોવર્ટ. આપણું મન અત્યારે બહિર્મુખી છે, એક્સ્ટ્રોવર્ટ છે આપણું માઇન્ડ, એટલે બહાર ભટક્યા કરે. અહીં બેઠા છો ને તોય તમારું મન થોડી થોડી વાર બહાર જશે. તો આંખ જે કંઈ દ્રશ્ય છે એ વિનાશી છે એવું સાબિત કરવા માટે આપણને આંખ આપી છે. અને જો આંખ અસત્યનું દર્શન કરતી હોય તો અસત્ય પાછળ દોડ કેમ? જો તમને સમજાઈ જાય આજે કે
કે જેટલું જેટલું આકાર છે, જેટલું જેટલું આકાર છે, એનીથિંગ વિચ ઇઝ નથિંગ બટ ફોર્મ, શેપ એન્ડ નેમ, નથિંગ ધીસ ઇન ધીસ યુનિવર્સ, નથિંગ બટ નેમ્સ એન્ડ ફોર્મ્સ. પણ આ નેમ્સ એન્ડ ફોર્મ્સ છે ને એ બધા અસત છે. એટલું સમજાઈ જાય તો એની પાછળ આપણે દોડીશું નહીં. ઇન એન્ટાયર યુનિવર્સ દેર ઇઝ નથિંગ બટ નેમ્સ ઓર ફોર્મ. સામે એક જોયું રાતે પૂર્ણિમાનો એક ગોળો દેખાયો, તો નામ છે એનું ચંદ્ર. અને નામ જો ચંદ્ર હોય તો ગોળો દેખાતો હોય. નામ અને આકાર સાથે જ જાય. જોયું ઝાડ અને કીધું લીમડો, જોયો કેરી અને કીધું આંબો, એટલે આંબો નામ અને એક આકાર એક સાથે જ હોય. રમણલાલ નામ છે અને એને એક આકાર છે. શકુંતલાબેન એક નામ છે અને એને એક આકાર છે. આ નામ અને આકાર જે આંખ જોતી હોય એ આંખ છે ને આત્મદર્શન કદાપી કરી શકે નહીં. આંખને રૂપ અને આકારથી પાછી વાળવી જોઈએ. સ્થિત પ્રજ્ઞ થવું હોય તો આંખને આકારથી અને રૂપથી પાછી વાળવી જોઈએ. આમ ઇન્દ્રિયોને બહિર્મુખતા અટકાવવી જોઈએ. વી આર એક્સ્ટ્રોવર્ટ, એને અટકાવી દેવાની. એટલે આપણે બહિર્મુખી છીએ એને અંતર્મુખી કરવાની. મનનું સંસાર ભ્રમણ થોભાવી દેવું જોઈએ અને શાંત ચિત્તે બેસવું જોઈએ. શું પ્રશ્ન હતો અર્જુનનો? કેવી રીતે સમાધિ કરવા બેસે છે? સ્થિતપ્રજ્ઞને સર્વત્ર બ્રહ્મ દર્શન છે. એને બધામાં બ્રહ્મ જ કે આત્મા જ દેખાતું હોય છે. અને એવી રીતે આત્મદર્શન કરતી વખતે એ સમાધિમાં બેસે છે અથવા બેસી અને આત્મદર્શન કરે છે. પ્રશ્ન છે કેવી રીતે બેસે છે? એટલે શેના માટે? સમાધિ કરવા માટે, આત્મજ્ઞાન મેળવવા માટે, ચિંતન કરવા માટે, મનન કરવા માટે, નિધિધ્યાસન કરવા માટે. ઇન્દ્રિયો બ્રહ્મ, જો એને સમજ પડી જાય કે આ બધું બ્રહ્મ જ છે, તો ઇન્દ્રિયો બ્રહ્મ. ઇન્દ્રિયો એટલે કઈ? આંખ, કાન, નાક, ત્વચા, આ બધી ઇન્દ્રિયો. ઇન્દ્રિયો બ્રહ્મ. તો ઇન્દ્રિયો જે વિષયને પકડે છે એ પણ બ્રહ્મ થાય. આંખ બ્રહ્મ તો રૂપ પણ બ્રહ્મ, કાન બ્રહ્મ તો સંગીત પણ બ્રહ્મ. આ આત્મા છે એ તો નિરાકાર છે જ, પણ આ શિવલિંગ છે ને, આ શિવલિંગને તો એક આકાર છે, તો એ પણ બ્રહ્મ. તો એની આરતી શું કામ કરવું? એને પ્રસાદ શું કામ ભરાવું? આવો પ્રશ્ન તમને ના ઉઠ્યો? નરસિંહ મહેતાને આવો પ્રશ્ન ઉઠ્યો. ગોપનાથ કરીને એક મંદિર છે ભાવનગર પાસે. મારા જીવનનો પહેલામાં પહેલું શિબિર મેં ગોપનાથમાં કરી છે, દરિયા કિનારે. બહુ ઓછા સાધુ હતા એક વખતે. કારણ કે મને આ ખબર હતી કે નરસિંહ મહેતાનો સાક્ષાત્કાર ત્યાં ગોપનાથ મંદિરમાં થયેલો. અને ગોપનાથ મંદિરમાં આ નરસિંહ મહેતા છે ને એ થાળી લઈને જાય છે, પ્રસાદ લઈને આરતી કરવા માટે જાય છે. અને પછી એને ટ્યુબલાઇટ થાય છે કે હું તો બ્રહ્મ છું અને દેખાય છે બધું બ્રહ્મ છે. આ બ્રહ્મ અને આ બ્રહ્મ. અને પછી લખી નાખ્યું બ્રહ્મ લટકા કરે બ્રહ્મ પાસે. જાગીને જોઉં તો જગત દિશે નહીં, ઊંઘમાં અટપટા ભોગ ભાસે. અને બ્રહ્મ લટકા કરે બ્રહ્મ પાસે. એને સમજાઈ ગયું કે આ બ્રહ્મ દ્રષ્ટિ હતી, એના આત્મદ્રષ્ટિ હતી. તો સ્થિતપ્રજ્ઞ કેવી રીતે બેસે છે? આત્મદ્રષ્ટિ પેદા કરીને બેસે છે. સ્થિતપ્રજ્ઞ બેસે છે કેવી રીતે? બધામાં બ્રહ્મ કે આત્માનું દર્શન કરતો કરતો બેસે છે. અને નરસિંહ મહેતાને સમજાયું જો બધું બ્રહ્મ છે, જો હું એ બ્રહ્મ અને જે દેખાય છે એ બ્રહ્મ છે, તો રૂપની પાછળ દોડું કેમ? ધનની પાછળ દોડું કેમ? પ્રતિષ્ઠા પાછળ પાગલ કેમ? આઈ એમ મેડ આફ્ટર પોપ્યુલારિટી. નથી સમજાયું ત્યાં સુધી. જો શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ બ્રહ્મ છે, આ બધું શું છે?
પેલી ઇન્દ્રિયો તો બ્રહ્મ છે જ 5, પણ શબ્દ એટલે વાણીનું વિષય, સ્પર્શ ત્વચાનો વિષય, રસ છે જીવવાનો વિષય, ગંધ છે નાકનો વિષય અને રૂપ છે આંખનો વિષય. એ જો વિષયો પણ બ્રહ્મ, ઇન્દ્રિયો પણ બ્રહ્મ હોય તો મનરૂપી બ્રહ્મને મનરૂપી બ્રહ્મથી પાછું વાળો. પાછું વાળો ના, નહીં વાળવાનું, પણ સમજવાનું કે બધું જ બ્રહ્મ છે. આમાં એકાગ્ર બુદ્ધિ કરી અને પેલું સમાધિ માટે બેસે છે. પ્રશ્ન છે બેસે છે કેમ એમ નહીં, સ્થિતપ્રજ્ઞ જેની બુદ્ધિ સ્થિર છે તે સમાધિ કરવા કેવી રીતે બેસે છે એમ વિચારી સ્થિતપ્રજ્ઞ બ્રહ્મ દર્શને બેસે છે. કેવા દર્શને બેસે છે? બ્રહ્મ દર્શને. તમે ચિંતન કરવા મનન કરવા બેસો ને આ કરીને ત્યારે બ્રહ્મ સિવાય કોઈ વિચાર ના હોવો જોઈએ. અને તમને ધારો કે એમ વિચાર આવ્યો કે હું શાક લેવા તો આજ ગઈ જ નથી, તો શાકવાળો બ્રહ્મ છે, શાક છે એ બ્રહ્મ છે. આવી રીતે બધું જ બ્રહ્મ દર્શન કરતાં કરતાં સ્થિતપ્રજ્ઞ સમાધિ માટે બેસે છે. કેવી રીતે બેસે છે? એમને આંખો કરીને બેસો ને તો સમજાશે કંઈ નહીં, સપનું આવી જશે, ઊંઘી જશો. મારા પ્રવચનમાં લોકો ઊંઘી જાય છે, તો સમાધિ કરતાં કરતાં તો હુઈ જાય શું ને ભાઈ. એટલે અર્જુનનો પ્રશ્ન છે કે સમાધિ માટે કઈ રીતે બેસે છે? તો એમ વિચારી સ્થિતપ્રજ્ઞ બ્રહ્મ દર્શને ચિત્તના વિક્ષેપો શાંત કરી અને બેસે છે. ચિત્તના જે વિક્ષેપો છે, ચિત્ત ચંચળ છે, એને શાંત કરે છે પહેલાં. એટલે ચિત્ત બહિર્મુખી છે એને અંતર્મુખી કરે છે અને બેસે છે. ઇન્દ્રિયોને અંતર્મુખી કરીને બેસે છે, વિચાર શૂન્ય થઈને બેસે છે. સમાધિ માટે બેસવું હોય તો થોટલેસનેસ, વિચારો શુદ્ધ કરી શાંત કરી સ્તબ્ધ કરીને બેસવાનું, વિચારોને બાળીને બેસવાનું, વિચાર શૂન્ય થઈને બેસવાનું. શું પ્રશ્ન છે? કેવી રીતે સમાધિ માટે બેસે છે? તો વિચાર શૂન્ય થઈને બેસે છે, રાગ દ્વેષ શૂન્ય થઈને બેસે છે. શેના માટે? નિર્વિકલ્પ સમાધિ માટે. આવી રીતે નિર્વિકલ્પ સમાધિ થાય અને આવી રીતે જ એને બેસવું જોઈએ. ઇન્દ્રિયોને અંતર્મુખી કરવા આંખો ફોડી નાખવાની જરૂર નથી. ઇન્દ્રિયોને અંતર્મુખી કરવા માટે આંખો ફોડી નાખવાની જરૂર નથી. ઘર કે ગુફાના દ્વાર બંધ કરવાની જરૂર નથી. લો સ્વામીજીએ કહ્યું છે ને કે આપણે અંતર્મુખી બનવાનું, એટલે જે પૂજાની રૂમ અમે બેઠા, બારી બંધ કરી, બાયણા બંધ કરે, બધું બંધ, અંધારું કરી, લાઇટ બંધ કરી અને બેઠા. ઊંઘી જ જશો, ઊંઘી, સપનું આવશે સપનું. એવું બધું કરવાથી સમાધિ ના થાય. જો આંખો બંધ કરવાથી સમાધિ લાગી જતી હોત તો પહેલામાં પહેલી સમાધિ કોને લાગી હોત? ધૃતરાષ્ટ્ર. ધૃતરાષ્ટ્ર તો આંધળો હતો. પણ તમને કહું, આંધળા લોકોને તો બહુ બહુ વાસના હોય. દેખાય નહીં તોય કામના હોય, વાસના તો હોય ને. એ ધૃતરાષ્ટ્રમાં એવું હતું, વાસના હતી, કામના હતી, સત્તા જોઈતી હતી, સત્તા લોલુપતા હતી, લોભ, વાસના, ભોગ બધું મનમાં હોય, બહાર દેખાય નહીં. આંખો બંધ કરવાથી જો કંઈ થતું હોય તો ધૃતરાષ્ટ્ર આંધળો હતો, એને પેલી સમાધિ લાગી ગઈ હોય. એમ સમાધિ ના લાગે. મન ચંચળ છે. આંખો મન હોય તો મન બહાર ભટકતું હોય. આંખો વાસ્તવમાં દર્શન કરે તો સાધન છે. આંખો વાસ્તવમાં બ્રહ્મ દર્શન કરે તો સાધન કહેવાય. પણ બ્રહ્મ દર્શન કરે નહીં, એ રૂપનું દર્શન કરે. આંખ વાસના સભર થાય, આસક્તિગ્રસ્ત થાય, આંખો રોગી થાય, આંખો રાગી થાય તો દર્શન થાય ભોગનું. દર્શન શેનું થાય? ભોગનું. વન્સ અગેન, આંખો રાગી થાય, આંખોમાં આસક્તિ હોય તો અનાસક્ત ના થવાય, એ ભોગમાં જાય આંખો અને વિચાર કરે ભોગનું. તમારામાંથી કોણે રામચરિત્ર માનસ સાંભળ્યું છે? કોણે લખ્યું છે ખબર છે? બોલો. તુલસીદાસ.
આ તુલસીદાસ, એમની પત્નીનું નામ હતું રત્નાવલી. રત્નાવલી પિયર ગઈ હતી. હવે જો અંગ્રેજી નથી આવડતું મને, પિયરનું શું કહેવાય એને? હે? મેડન, આપણને ખબર નથી, પણ ફાધર્સ ફેમિલી કહીએ તો ચાલે એવું જીવ કેવું કહો. તો આ રત્નાવલી છે ને, એ એના બાપને ત્યાં એટલે પિયરમાં ગઈ હતી. એક દિવસ, 2 દિવસ, 3 દિવસ તુલસીદાસથી રહેવાયું નહીં. મારે મારી બૈરીને મળવું છે, મારી પ્રિયતમાને મળવું છે, મારી પ્રિયતમાને આલિંગન કરવું છે. પણ એ તો એના પિયર છે, હું આ બાજુ રહું છું ને વચ્ચે જમના નદી છે, જવું કેવી રીતે? એ તો ઓઢીને બેસીને ગઈ હતી. અત્યારે અંધારું થઈ ગયું છે, ઓઢીવાળો ના પાડે છે આજે નહીં જવું, મારે આજે મળવું છે. એટલે તુલસીદાસે તો ભાઈ માર્યું ઝપટ, કૂદ્યો જમના નદીની અંદર. પછી નદી તો બહુ મોટી હતી, હવે તરતા થાક લાગે એટલે એક લાકડા જેવું કંઈક જણાયું તો પકડી લીધું અને લાકડાની મદદ લઈને જાય છે. ત્યાં જાય છે ત્યાં સુધી એને ખબર નથી કે લાકડું નથી, એક મડદું હતું. મડદાને લાકડું સમજી અને પેલે પાર ગયા. પછી જ્યાં રહેતી હતી એ તો પહેલો માળ હતો, તો ગયા તો જોયું કે આ એક દોરી છે, દોરી પકડી અને ઉપર જતો રહું. કોને મળવા? રત્નાવલીને મળવા. કેમ? રાગ હતો, આસક્તિ હતી, જ્ઞાન નહોતું એ વખતે. એટલે એ દોરીને પકડીને ઉપર તો ગયા, પણ પછી ખબર પડી, રત્નાવલી કહ્યું તારે તમે સાપ પકડીને આવ્યા છો. હા, અને સાપ પકડીને મડદાને લાકડું સમજીને આવ્યા. એવું જ્યારે રત્નાવલીને ખબર પડી ત્યારે રત્નાવલી કહે છે, જેટલી આસક્તિ મારામાં છે ને એટલી આસક્તિ ભગવાનમાં હોત ને તો તમને સાક્ષાત્કાર થઈ ગયો હોત. બસ એક મેણું માર્યું, ચોટ લાગી ગઈ. અચ્છા, આટલી આસક્તિ હોત તો ભગવાન મળી ગયા હોત, મને પ્રભુ મળી ગયા હોત. તુલસીદાસને વૈરાગ આપ્યા અને એ પરમ વૈરાગીની અંદર આવી અને વૈરાગની અંદર બધું છોડી કરીને પોતે ચાલી જાય છે અને રામચરિત માનસનો નિષ્કર્ષ બતાવે. અને આજે રામચરિત માનસ ઉપર કથા કરનારા કેટલા કથાકારો પડ્યા. મેં શું સમજાયું કે રૂપ ભોગ એમાંથી આસક્તિ છોડવા આંખો ફોડવાની જરૂર નથી. સમજાય છે કે નહીં? આંખો ફોડશો તો મુશ્કેલી થશે, પણ આ તુલસીદાસ છે ને વૈરાગી આવ્યો. કેમ? મેણું માર્યું કોઈએ, આઘાત લાગ્યો, અને એક આઘાત એવો હોય કે પછી જ્યારે આપણી વાણી નીકળે ને એમાંથી અધૂરા મૂર્ત નીકળે. અધર એટલે ઓઠ, અને એમાંથી જે કંઈ બોલાય, જે કંઈ કહેવાય એને અમૃત કહેવામાં આવે. આઘાતે અધરા અમૃત. આવું એક જણ નથી થયું. આખો હતો, સોનીનો ધંધો કરતો હતો. એને પોતાની ધર્મની બહેન એક માની હતી અને ધર્મની બહેનને ઘેર પ્રસંગ આવ્યો એટલે એને કીધું કે ભાઈ આ હાર બનાવી આપો ને. એટલે હાર તો બની આવ્યો, પણ બહેને જે કહ્યું હતું ને, સોનું આપ્યું હતું ને 2 તોલા, એમાં પોતાના આપણી ધર્મની બહેન છે થોડું ઉમેર્યું પોતાની બહેનને વધારે મળે માટે, અને હાર બનાવી અને હાર એને આપ્યો. અને આજુબાજુવાળા પડોશીએ કીધું કે જે સોની હોય તો ચોર જ હોય, તાંબુ અંદર નાખ્યું હશે, અંદર પિત્તર નાખ્યું હશે, કોઈની ફાઈની ચકાસણી કર એટલે ખબર પડશે. અને આ સોનાની વસ્તુ જ્યારે ચકાસણી કરવા જાય ત્યારે એને કાપ મૂકવામાં આવે, ખાચા કરી. અને પછી એક કાપ મૂક્યો બીજા સોનીએ અને કહ્યું, બેન તમે કેટલું સોનું આ લીધું? તો કે આટલું આ લીધું 2 તોલા. આ તો એનાથી વધારે છે, એમાં તાંબુ નથી ફેરવ્યું. હે, મારો ધર્મનો ભાઈ. અને ત્યાં જાય છે અને કહે છે જરા સાફ કરી આપો ને. આપણા પ્રસંગ આવે છે પહેલાં સાફ કરવા હાથમાં લે છે અખો, અને એ અખો જો વાળે કે
કે કોઈ ચાપ મૂક્યો છે, એટલે એને ખબર પડી ગઈ કે આ બીજે ચેક કરાવવા ગઈ હતી અને આઘાત લાગ્યો એને, અને એ આઘાતમાંથી એને વૈરાગ્ય આવ્યો. એવું નરસિંહ મહેતાનું, હું આઘાતની વાત કરવા માંગુ છું, એવું નરસિંહ મહેતાનું આયા ઘેર એટલે કહેવામાં આવ્યું આખો દાડો ભજન ને કીર્તન ને કર કરો છો અને ખાવાનું ટાણે થઈ હાજર થઈ જાઓ છો. આ બધું કેવી રીતે થાય છે બધું ખબર પડે છે કઈ? ઓહ, ખાવાનું ટાણે હાજર થઈ જાઉં છું અને આખો દાડો કીર્તન કરું છું. આઘાત લાગ્યો અને છોડી દીધું બધું. અને તમે જાણો છો કે જાગી ગયા પોતે, અને જાગીને જોઉં તો જગત દિશે નહીં, ઊંઘમાં અટપટા ભોગવા છે. દરેક મહાન પુરુષોના જીવનમાં એક આઘાત લાગતો હોય છે, અને આઘાતમાંથી કંઈ સર્જન થતું હોય. મારે આગળ વાત નથી કરવી કે કોણે કોણે કેવો કેવો આઘાત લાગ્યો છે. હું 50 દાખલા આપી શકું તેમ, પણ જ્યાં સુધી ચોટ ના લાગે ને અંદર ત્યાં સુધી વૈરાગ્ય આવતું નથી. અને વૈરાગ્ય આવે પછી વૈરાગ્ય થયેલો એ પાછું વાળી જોતો નથી, બસ પરમાત્માની શોધમાં નીકળી પડતો હોય. ટૂંકમાં વાત કરતો હતો સમાધિમાં કેવી રીતે બેસે છે એનો પ્રશ્ન. તો સમાધિમાં બેસે છે કેવી રીતે? તો ઇન્દ્રિયોના વિષયો ત્યાગી અને સમાધિમાં બેસે છે. મનની ચંચળતા છોડી અને સમાધિમાં બેસે છે. ઇન્ટ્રોવર્ટ થઈ એટલે અંતર્મુખી થઈ અને સમાધિમાં બેસે છે. પ્રશ્ન શું છે? કિમ આસીત, એટલે કેવી રીતે બેસે છે એમ નહીં, સમાધિમાં કેવી રીતે બેસે છે. તો આ પ્રશ્ન હતો અને કૃષ્ણ પરમાત્માએ ખૂબ સુંદર રીતે એનો ઉત્તર આપવાનો પ્રયત્ન કર્યો. અને આ આખો પ્રસંગ અહીંયા મેં સુંદર રીતે સમજાવ્યો, અને અહીંયા આ પ્રશ્ન પૂછાયો હતો એનો ઉત્તર ભગવાને આપ્યો બહુ સુંદર રીતે. હજુ પ્રશ્ન તો ચાલે જ છે અને ઉત્તર પણ ભગવાન આપે છે. તો એના પછીનો છે 59 59 આવે છે, બરાબર? તો એના પછીનો કે બળાત્કારે વિષયોથી નિવૃત્ત થાય કોઈ, બળાત્કારે વિષય રાગ દૂર નહીં થાય. જબરજસ્તીથી તમે ભોગના વિષયો છોડી દેશો તો આત્મદર્શન નહીં થાય. વિષયનો રાગ જવો જોઈએ. વિષયનો રાગ નહીં જાય, વિષય તો છોડી શકાશે પણ વિષયનો રાગ પણ જવો જોઈએ. વિષય રાગ દૂર નહીં થાય તો આત્મદર્શન નહીં થાય. રાગ અને આસક્તિથી મુક્ત થવું જોઈએ. હું તમને એમ કહું વિષય છોડી દો એટલે તમે તો ખૂણામાં જઈને બેસી જાવ, ચલો બેસી ગયા અને ચલો હવે આ રૂપ નહીં જોવાનું, સ્વાદ નહીં લેવાનો. અરે એ તો વિષયો છે, વિષયો ત્યાગવાથી એમાં રાગ હોય ને, આસક્તિ જતી નથી. એવું સમજાવવા માટે આ નવા શ્લોકમાં કહેવામાં આવે છે કે 59 વિષયા વિનિવર્તન્તે નિરાહારસ્ય દેહિનઃ રસવર્જં રસોપ્યસ્ય પરં દ્રષ્ટ્વા નિવર્તતે. રસવર્જમ રસોપ્યસ્ય પરમ દ્રષ્ટ્વા નિવર્તતે. નિરાહારસ્ય એટલે વિષયોને ગ્રહણ નહીં કરનાર. વિષયોને ગ્રહણ ન કરનાર એ દેહાભિમાની કહેવાય. તો વિષય ગ્રહણ ન કરનાર દેહાભિમાનીના વિષયો એટલે ઇન્દ્રિયોના વિષય શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ. આટલું સમજી લો. શબ્દ એટલે હું બોલું છે વાણીનો વિષય. સ્પર્શ ત્વચા આલિંગન કરવાનું. રૂપ આંખથી જોવાનું, રૂપમાં આસક્ત થવાનું. રસ સ્વાદ હોય તે, અને ગંધ નાકથી આવે તે. આ વિષયો કહેવાય.
આ વિષયો તો છૂટી શકે, છોડી દેવાય. તો કે જે દેહાભિમાની હોય ને, જેને હું દેહ છું એવું અભિમાન હોય ને, એવા લોકો આ વિષયો તો છોડી દેશે, પણ વિષયો છોડી દેવાથી વિષયોમાં જે રાગ હોય, આસક્તિ હોય, એ કંઈ જતી રહેતી નથી. એ તો પરમાત્માનો સાક્ષાત્કાર થાય તો જ જતી રહે. જ્યારે સમજાઈ જશે તમને કે ખરેખર તો હું આત્મા છું અને એ જ ખરેખર સાચો છે, હું સચ્ચિદાનંદ સ્વરૂપ છું અને મારે કંઈ મેળવવાનું નથી, મારે કંઈ ખોવાનું નથી, કંઈ મારું કોઈ લૂંટી શકે એમ છે જ નહીં. અને જો મારું કોઈ કંઈ લૂંટી લેશે ને તે નાશ પામનારું હશે. દ્રષ્ટ નષ્ટ સ્વભાવ. આટલી હિંમત જ્યારે માણસમાં આવી જાય તો કહે છે કે ભાઈ આ રાગ ને આ બધું વિશ્વ છૂટે ખરી રીતે. કઈ રીતે? તો કે આત્મદર્શન થાય તો જ, પરમાત્માનો સાક્ષાત્કાર થવાથી જ. એટલે રસ વર્જમ પરમ દ્રષ્ટવા અસ્ય રસ અપી નિવર્તતે. આ સ્થિત પ્રજ્ઞનો રાગ અને આસક્તિ પણ જતો રહે છે, નિર્મૂળ થાય છે, રાગ નષ્ટ થાય છે. ક્યારે? પરમ દ્રષ્ટવા. પરમાત્માનો સાક્ષાત્કાર નહીં થાય ત્યાં સુધી આ રાગ બાગ છૂટે એવું હોતું નથી. એટલે પહેલાં પહેલું શું કરવાનું? વિચાર. પહેલાં પહેલું શું કરવાનું? મનન. પણ સ્વામી કોનું મનન કરીએ હમણાં સમજાતું નથી. એટલા માટે તમને ભેગા કર્યા. તમે જે સાંભળો છો ને એનું ચિંતન કરવાનું, એનું મનન કરવાનું. એટલે સાક્ષાત્કારનો પહેલાં પહેલો કોઈ ઉપદેશ આપવામાં આવ્યો હોય અને કોઈ પહેલાં પહેલું કહેવાનું આવ્યું હોય કે સાક્ષાત્કાર કેવી રીતે થાય, તો પહેલાં પહેલું કહ્યું હતું પહેલાં દ્રષ્ટવ્ય. તો કે આત્માને જુઓ. તો કે અમારી પાસે જ્ઞાન ચક્ષુ નથી. વિમૂઢા નાનું પશ્યંતિ જ્ઞાન ચક્ષુ. તો જ્ઞાન ચક્ષુ છે પણ તને ભાન નથી કયું જ્ઞાન ચક્ષુ કહેવાય. કાં તો શુદ્ધ મન કે સૂક્ષ્મ બુદ્ધિને જ્ઞાન ચક્ષુ કહેવાય. તો કે પણ અમારી પાસે નથી જ્ઞાન ચક્ષુ. તો શ્રવણ કરો. શ્રવણ કરવાથી તમને સમજાશે કે આત્મા કોણ, એટલે તું કોણ છે સમજાશે. તું આ શરીર નથી એવું સમજ, તું આ નામ નથી સમજ, તું વકીલ નથી, તું ડૉક્ટર નથી. 2 દાડા પહેલા ટીવી જોતા તો પેલી મમતા કાળો કોટ પહેરીને કોર્ટમાં લડવા ગઈ, બંગાળનો કેસ. પણ તું વકીલ નથી, એ તારી ઉપાધિ. યુ આર નોટ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, એ તારી ઉપાધિ છે. યુ આર નોટ પંડિત, એ તારી ઉપાધિ છે. એટલે અહીંયા બહુ સુંદર રીતે સમજાવવામાં આવ્યું છે આપણને કે જ્યાં સુધી તું કોણ છે તને નહીં સમજાય, એટલે પરમાત્મા તું જ છે એવું નહીં સમજાય, અને ત્યાં સુધી તને સાક્ષાત્કાર તો થવાનું નથી. અને જ્યારે સમજાશે કે તું પરમ તત્વ છે ત્યારે આસક્તિ નહીં હોય, રાગ નહીં હોય, વિષયો છૂટી જશે આપોઆપ. પણ ક્યારે? પેલું સમજાશે ત્યારે આપોઆપ છૂટી જશે. હવે એ સમજાવવાનો મિશન મારો શરૂ થાય છે અને આપ ધ્યાનથી સાંભળો. સ્થિતધિ કિમ આસિત પરમ દ્રષ્ટવા નિવર્તતે. પરમાત્માનું દર્શન નહીં થાય ત્યાં સુધી તમે સ્થિત પ્રજ્ઞ થઈ શકો નહીં. સ્થિત પ્રજ્ઞને પરબ્રહ્મને સાક્ષાત્કાર કરવાથી જ વિષય શક્તિથી મુક્તિ મળી શકે. વિષયો આજે બધા કયા આપણને શબ્દ સ્પર્શ રૂપ રસ અને ગંધ, એનાથી મુક્તિ મેળવવી હોય તો પરમાત્માનું દર્શન પહેલાં થવું જોઈએ. અને પરમાત્માનું દર્શન થાય એના માટે કામનાઓનો ત્યાગ થવો જોઈએ. એટલે આપ્તકામ બનવું પડે. આપ્તકામ એટલે વિષય ભોગની કામનાથી શૂન્ય થઈ જઈએ. પછી આવે છે આત્મકામ. સમજ બધી જ વાસનાઓ છોડી દેવી જોઈએ. ના, એક વાસના રાખવાની, આત્મ સાક્ષાત્કારની વાસના રાખવાની. આત્મ સાક્ષાત્કાર મારે કરવો, જે દુઃખ આવશે દુઃખ પડી. સ્વામીજી મારા સાસરિયા છે ને એ આ માનતા નથી, અને જો હું આવું ભજન કરવા બેહું ને તો મને હેરાન કરે છે. પણ એક વાત તને કહું, તારા ઘરમાં બાથરૂમ છે કે નહીં? તો કે છે. શાવર છે કે નહીં? તો કે છે. તો શાવર ચાલુ કરી, આ બધા ઊંઘતા આવે ને ત્યારે ઉઠને શાવર ચાલુ કરીને ભગવાન નામ લે ને, તારી બાથરૂમમાં કોઈ આવશે નહીં. જા, તારે જો કરવું જોઈએ, નામ લેવું જો તું લઈ શકે, પણ તને આવડતું નથી, તું સાસરિયાનો દોષ કાઢ્યા કરે છે. સાસરિયા તને રાંધવાનું કહે છે ને તો હા,
તાર રોટલી વણતી વણતી ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય કરને, તને કોણ નાખે છે? પણ ના ના, મારી તો આવવા દે એમ કરતાં કરતાં રોટલી વાંકી દઈ જાય. એટલે તમારે જો કરવું જોઈએ તો રસ્તા અનેક છે, પણ તમારે પરમાત્માનું નામ લેવું નથી એવું તમે નક્કી કર્યું છે. એટલે એના માટે એક જ વાસના હોવી જોઈએ કે મારે આત્મ સાક્ષાત કરવો છે, જેને કહેવાય આત્મકામ, અને પછી કહેવાય અકામ એટલે નિષ્કામ. બધી વાસનાઓનો ત્યાગ કરી નાખે છે. અર્થાત અહીં પ્રશ્ન છે કેવી રીતે બેસે છે, તો આપ્તકામ થઈને બેસે છે, આત્મકામ થઈને બેસે છે, અકામ થઈને બેસે છે. વિષય રાગથી અસંગ થઈને કામના શૂન્ય થઈને બેસે છે. તેના માટે નિર્વિકલ્પ સમાધિ માટે માત્ર પરમાત્મા દર્શનથી જ અન્ય નશ્વર દર્શનમાં રસ નથી. પરમાત્મા દર્શન થાય એટલે અન્યમાં દર્શન થઈ શકે નહીં. જો માત્ર વિષય ત્યાગે બ્રહ્મ દર્શન થાય કે જ્ઞાન થાય, જો માત્ર વિષય ત્યાગ કરવાથી બ્રહ્મ દર્શન થતું હોય, જો માત્ર વિષયોનો ત્યાગ કરવાથી આત્મદર્શન થતું હોય, તો જ્યારે તમે સ્વપ્ન બી ના હોય, જાગૃતિમાં ના હોય, ડીપ સ્લીપમાં હોય, ત્યારે કોઈ ભૂખ કરતા જ નથી. ડીપ સ્લીપમાં, સુષુપ્તિમાં આંખથી રૂપ જોતા નથી, કાનથી સંગીત સાંભળતા નથી, નાકથી સૂંઘતા નથી, ત્વચાથી આલિંગન કરતા નથી. તો એવું જો માત્ર વિષયના ત્યાગ કરવાથી થઈ જતું હોય, તો જ્યારે જ્યારે આપણને સુષુપ્તિ આવે ત્યારે બ્રહ્મ દર્શન થવું જોઈએ. થાય છે? બ્રહ્મ દર્શન થાય છે? થતું નથી. તત્વાર્થ બ્રહ્મ દર્શને વિષયોનું મિથ્યાત્વ સમજાવવું જોઈએ. આ વિષયો મિથ્યા છે. જાગીને જોવું તો જગત દિશે નહીં, જાગવાથી આત્મજ્ઞાનમાં જાગી જવું તો આ બધું ખોટું છે એવું સમજાય. અથવા જ્યારે સમજાય કે આ તો દોરી છે, ત્યારે સાપનો ભય છૂટી જતો હોય. એટલે એક તો મિથ્યાત્વ સમજાવવું જોઈએ, અસત્યત્વ સમજાવવું જોઈએ, અનિત્યત્વ સમજાવવું જોઈએ, વિનાશત્વ સમજાવવું જોઈએ. આ સમજાય તો જ વિષયોનો બાદ થાય. બધા ભાઈબંધો સાથે નદી કિનારે, દરિયા કિનારે ફરવા ગયા, એક વસ્તુ ચમકતી ચમકતી દેખાય, જેવી ચમકતી દેખાય લઈ લીધી, ચમકે લઈ લીધી, સંતાડી દીધી, ખિસ્સા મૂકી દીધી. બીજા ભાઈબંધોને કીધું તમે ઊભા રહો ને, હું આવું છું. અને જાય છે. એના મનથી કે ચાંદી હતી, આમ જોયું ને આમ તો છીપલી હતી. છીપલીનું જ્ઞાન થતાં જ હાથમાંથી સરી પડે, ચાંદી સરી પડે. છીપલી હાથથી સરી પડે છે. બસ એવી જ રીતે રસ્તે ચાલતા સાપ દેખાયો હોય અને બેટરી લઈને આવીએ છીએ અને આ તો દોરી છે એવું જ્ઞાન થતા સર્પનો ભય છૂટી જાય. અને એટલા માટે શંકરાચાર્યજી સુંદર બોધ આપે છે અને કહે છે વયસી ગતે એક કામ વિકાર. ઉંમર વીતી જશે ને એટલે કામના નહીં જાગે. હવે કામના ના જાગે, ઉંમર મોટી થઈ ગઈ. વયસી ગતે કહ કામ વિકાર, શુષ્કે નીરે કહ કાસાર. પાણી ના હોય તો તળાવ ક્યાં? નષ્ટે દ્રવ્ય કહ પરિવારો. જ્યારે તમારી પાસે બધું હશે ને, રમણભાઈ, મફતભાઈ, એ મગનભાઈ આવો બેસો, પણ તમને જ્યારે ખબર પડી ગઈ કે આને દેવાળું ફૂક્યું છે, અંદર ખાને ખબર પડી જાય હવે આ ગયો, નષ્ટે દ્રવ્ય ક પરિવારો. બૈરી બી નહીં બોલાવે અને કહે છે મને છૂટાછેડા આપી દો. બાપે જો દિવાળું કાઢ્યું તો છોકરા હોય કહે છે કે અમે જુદા થઈ જઈએ. તો પૈસા નહીં હોય તો પરિવાર નષ્ટ થઈ જશે. વયસી ગતે ક કામ વિકાર, શુષ્કે નીરે ક કાસાર, નષ્ટે દ્રવ્ય ક પરિવારો. નાણાં વિનાનો નાથિયો અને નાણે નાથા લાલ. આવી દશા થશે. અને એવું કહીને અંતે શું કહે છે ખબર છે? વયસી ગતે ક કામ વિકાર, શુષ્કે નીરે ક કાસાર, નષ્ટે દ્રવ્ય ક પરિવારો. અને પછી કહે છે જ્ઞાતે તત્વે ક સંસાર. તત્વનું જ્ઞાન થઈ જશે ને
ત્યારે સંસાર હોતો નથી. અજ્ઞાનમાં હોય છે, જેમ ઊંઘમાં, ઊંઘ એટલે અજ્ઞાન, ઊંઘમાં અટપટા ભોગ પાસે નથી કહ્યું. એટલે શંકરાચાર્યજી આપણને કહે છે જ્ઞાતે તત્વે ક સંસાર, તત્વનું જ્ઞાન થઈ જશે ને ત્યારે સંસાર નહીં હોય. મારા કાકા, મારા મામા, મારા ભાઈ, મારી પ્રિયતમા, આ ધન, આ વૈભવ, આ પ્રતિષ્ઠા કશું જ નહીં હોય. ક્યારે? જ્ઞાન થશે તો. પણ જ્ઞાન નથી ને ત્યાં સુધી ત્યાં બધું જ છે અને તમે એમાં આસક્ત રહેવાના, તમે એમાં રાગી થવાના અને બ્રહ્મ દર્શન તમને થશે નહીં. સમાધિમાં પરમાત્માને પામવા કેવી રીતે બેસે છે તો અહીંયા આપણને બહુ સુંદર ઉપદેશ આપવામાં આવ્યો છે કે જ્યાં સુધી અજ્ઞાન હશે ત્યાં સુધી એ સમાધિમાં સ્થિર થઈ શકશે નહીં. એની બુદ્ધિ સ્થિર થતી નથી અને બુદ્ધિ સ્થિર ના થાય, બુદ્ધિ ચંચળ હોય એટલે પરમાત્મા દર્શન થાય નહીં. અને બુદ્ધિ સ્થિર થવા માટેની આ બધી વાતો આપણને સમજાવવામાં આવે છે. તો વાતો તમારી પાસે ઘણી છે બધી કહેવા માટે, તો એટલો સમય આપણી પાસે પૂરતો નથી. તો આપણે અહીં આજે અટકીએ છીએ અને અહીંથી અટકી અને ફરીથી જ્યારે મળીશું ત્યારે અધૂરી વાત આગળ ચલાવવામાં આવશે. મને શ્રદ્ધા છે કે આજે તમે સાંભળ્યું છે એના પર મનન કરો, ચિંતન કરો અને પરમાત્મા આ જન્મે જ વિધાઉટ ડાઉટ એવો નિર્ણય કરો, મને આત્મજ્ઞાન કેમ ના થાય, મને સાક્ષાત્કાર કેમ ના થાય, થશે જ. મનમાંથી શંકાને દૂર કરો અને મન એવું મક્કમ બનાવો કે થશે જ. એક સમય થોડા દિવસ પહેલા, 1 મહિના પહેલા એવો હતો, આ બધાએ કીધું કે સ્વામીજી ખાટલામાંથી ઊભા નહીં જઈ શકે અને હું વગર લાકડી ચાલીને અહીં આવું છું એટલા માટે તમને બતાવવા માટે કે જુઓ મન મક્કમ હોય તો શું થતું નથી. મક્કમ કરો મન, ચિંતન કરો, મનન કરો, સમયનો ઉપયોગ કરજો. ભગવાનના આશીર્વાદ તમારી સાથે છે એવું સમજજો અને ઈશ્વર તમને આશીર્વાદ નહીં આપે એવું નહીં બને. કેમ? પ્રથમ પગથિયું સાક્ષાત્કારનું આ શ્રવણ છે અને તમે શ્રવણ કરો છો. આ શ્રવણથી જ અંતે સાક્ષાત્કારનું અંતિમ પગથિયું તમે ચડી શકશો, એમાં મને કોઈ શંકા નથી. પરમાત્મા તમને શક્તિ આપે, ભક્તિ આપે અને સાક્ષાત્કાર કરવા માટે તમને ચંચળતા દૂર કરી અને શુદ્ધ મન આપે એવી પ્રાર્થના કરી મારી વાણીને વિરામ આપું. શાંતિ માટે. ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते. ॐ शान्ति शान्ति शान्तिः. हरिः ॐ. श्रीगुरुभ्यो नमः. हरिः ॐ.